गुड मॉर्निंग मित्रों। ધોરણ 8ના વિજ્ઞાનના ઓનલાઈન ક્લાસમાં હું અબરાર હકીમ આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે સૌ ધોરણ 8ના વિજ્ઞાનમાં પ્રકરણ 4 પદાર્થો, ધાતુ અને અધાતુમાં અભ્યાસ કરી રહ્યા છીએ। આપણે પાછળના વિડીયોમાં જોયું કે ધાતુઓ અને અધાતુઓની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા। આ ચર્ચા આપણે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મોમાં કરી રહ્યા છીએ। તો આપણે જોયું કે ધાતુ પદાર્થો એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, જ્યારે અધાતુઓ એસિડ સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી। તે જ રીતના ધાતુ પદાર્થો બેઝ સાથે પણ પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, જ્યારે અધાતુઓની બેઝ સાથેની પ્રક્રિયા ઘણી જટિલ છે। તો આપણે અહીં સુધી કાલે ચર્ચા કરી હતી। હવે આપણે અહીંથી આગળ વધીએ। મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાની છે તે છે વિસ્થાપન પ્રક્રિયાઓ। અહીં વિસ્થાપન પ્રક્રિયાઓનું મેં મઠાળું માંડ્યું છે। આપણે આ વિસ્થાપન પ્રક્રિયાઓની સમજ મેળવવાની છે। તો સૌપ્રથમ તો વિસ્થાપન કોને કહેવાય તે આપણને બરાબર ખ્યાલ હોવો જોઈએ કે વિસ્થાપન એટલે કોઈ એકની જગ્યાએ બીજાએ સ્થાન લેવું, તેને આપણે વિસ્થાપન કહીએ છીએ। રાસાયણિક પ્રક્રિયાઓમાં વિસ્થાપન પ્રક્રિયાઓ કોને કહેવાય? તો કોઈ બે પદાર્થો વચ્ચે જ્યારે પ્રક્રિયા થતી હોય અને કોઈ પદાર્થનું સ્થાન કોઈ બીજો પદાર્થ લઈ લે તો એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા। આપણે પ્રવૃત્તિ અને ઉદાહરણ જોઈશું તો બરાબર ખ્યાલ આવશે। તો આજે આપણે સમજ મેળવીએ વિસ્થાપન પ્રક્રિયા વિશે। તો મિત્રો, અહીં વિસ્થાપન પ્રક્રિયાને સમજવા માટે એક પ્રવૃત્તિ આપવામાં આવેલ છે, એક નાનકડો પ્રયોગ આપવામાં આવેલ છે। પ્રયોગમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે આપણે 5 બીકર લેવાના છે કાચના, અને એક કાચના બીકરમાં લગભગ 100 ml જેટલું પાણી લેવાનું છે અને એમાં દર્શાવ્યા મુજબનો પદાર્થ ઓગાળવાનો છે। બરાબર છે? સૌ પ્રથમ તો મિત્રો 5 બીકરમાં આપણે 100 ml જેટલું 100 ml જેટલું પાણી નથી લેવાનું, 100 mlના 5 બીકર લેવાના છે, એટલે કે એની સાઇઝ 100 ml જેટલી હશે અને એ 100 mlના બીકરમાં દર્શાવ્યા મુજબનો પદાર્થ અંદર નાખવાનો છે। બરાબર છે? તો અહીં આપ જોઈ શકો છો કે આપણી પાસે 5 બીકર છે અને 5 બીકરને આપણે લેબલ એટલે કે નામ આપવાના છે A, B, C, D અને E। બરાબર છે? 5 બીકર A થી E સુધીના આપણી પાસે છે અને એ દરેક બીકરમાં આપણે ચોક્કસ એક પદાર્થ લેવાનો છે। કયા કયા પદાર્થ લેવાના છે? તો A નામના બીકરમાં લેવાનું છે CuSO4। આ એક પદાર્થ છે જેનું નામ છે કોપર સલ્ફેટ। એ જ રીતના B નામના બીકરમાં પણ આપણે પદાર્થ લેવાનો છે કોપર સલ્ફેટ। C નામના બીકરમાં પદાર્થ લેવાનો છે ઝિંક સલ્ફેટ। બરાબર? ઝિંક સલ્ફેટ। બરાબર? ZnSO4। બીકર D માં FeSO4, આયર્ન સલ્ફેટ અથવા તો ફેરસ સલ્ફેટ FeSO4। બરાબર? એ જ રીતના બીકર E માં ZnSO4, ઝિંક સલ્ફેટ। આ 5 બીકરમાં દર્શાવ્યા મુજબના આપણે પદાર્થો લેવાના છે અને કશું હલાવવાનું નથી, પદાર્થો લઈને બીકર મૂકી દેવાના છે। પહેલું કામ કે 5 બીકર A, B, C, D, E એ 5 બીકરમાં કોપર સલ્ફેટ, ઝિંક સલ્ફેટ, ફેરસ સલ્ફેટ અને ઝિંક સલ્ફેટ આ પદાર્થો લેવાના છે અને બીકરને મૂકવાના છે। ત્યારબાદ શું કરવાનું છે? તો કોપર સલ્ફેટ એટલે કે બીકર A જેમાં આપણે કોપર સલ્ફેટ લીધું છે તેમાં ઝીંકના દાણા નાખવાના છે। જે ધાતુ છે ઝીંક, એના દાણા નાખવાના છે, એટલે કે Zn બીકર એમાં, અને અવલોકન કરવાનું છે। બરાબર છે? એ જ રીતના બીકર બીમાં કોપર સલ્ફેટ છે તેમાં ફરીથી Fe ફેરસ આયર્ન એટલે કે લોખંડની ખીલી આ બીકર બીમાં નાખવાની છે। ઓલરેડી બીકર બીમાં કોપર સલ્ફેટ તો છે જ, તે જ રીતના એમાં લોખંડની ખીલી નાખવાની છે। ત્યારબાદ બીકર C જેમાં આપણે ઝિંક સલ્ફેટ લીધું છે તેમાં ફરીથી કોપર એટલે કે તાંબાનો વાયર અથવા તાંબાના વાયરનું ગૂંચળું એમાં નાખવાનું છે। શામાં? બીકર C ઝિંક સલ્ફેટ છે તેમાં। એ જ રીતના બીકર D જેમાં આપણે ફેરસ સલ્ફેટ અથવા તો આયર્ન સલ્ફેટ લીધો છે એમાં આપણે ફરીથી તાંબાનું ગૂંચળું નાખવાનું છે અથવા તાંબાનો ટુકડો નાખવાનો છે, નાનો, કોપર Cu। એ જ રીતના બીકર E જેમાં ઝિંક સલ્ફેટ છે ZnSO4 એમાં આપણે નાખવાનું છે લોખંડની ખીલી Fe આયર્ન અથવા ફેરસ। બરાબર છે? તો આ
આટલું કામ આપણે કરવાનું છે અને ત્યારબાદ અવલોકન કરવાનું છે કે થાય છે શું. બરાબર છે. 5 બીકરને ABCDE નામ આપ્યા. તેમાં કોપર સલ્ફેટ, ઝીંક સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ લીધું. ત્યારબાદ એમાં દાણાદાર ઝીંક નાખી, અહીં લોખંડની ખીલી નાખી, અહીંયા તાંબાનું ગૂંચળું નાખ્યું, અહીં પણ તાંબાનું ગૂંચળું નાખ્યું અને અહીં લોખંડની ખીલી નાખી. આટલું કામ આપણે કર્યું અને ત્યારબાદ આ પ્રવૃત્તિને આપણે નિહાળવાની છે, અવલોકન કરવાનું છે કે એકચ્યુઅલી થાય છે શું. બરાબર છે. તો હવે આપણે જોઈએ કે આ પ્રયોગમાં શું થશે અને કઈ રીતે થશે તેની આપણે ચોક્કસ રાસાયણિક પ્રક્રિયાઓ લખીશું અને બરાબર સમજ કેળવીશું. ઠીક છે મિત્રો. અવલોકન કરતાં તમને જણાશે કે બીકર એ, જો અહીં આપણે જે બીકર એ લીધું હતું અને બીકર એમાં જે આપણે દ્રાવણ લીધું હતું તે હતું CuSO4 કોપર સલ્ફેટ. બરાબર છે. તો થશે શું મિત્રો કે કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે નાખ્યા હતા ઝીંકના દાણા. બરાબર છે. બીકર એની વાત કરું એટલે કે ઝીંક. તો કોપર સલ્ફેટ અને ઝીંક વચ્ચે પ્રક્રિયા થશે. બરાબર છે. અને નિપજમાં શું થશે તો આપ જુઓ, આ જ પ્રક્રિયાની પ્રાયોગિક રીત એટલે કે વાસ્તવમાં પ્રયોગ જે થાય છે તેની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. ત્યાં તમને બરાબર ખ્યાલ આવશે કે કોપર સલ્ફેટમાં ઝીંક ઉમેરતા શું થાય છે. તો આપ એને પણ જોજો. તો મિત્રો થશે શું કે કોપર સલ્ફેટ એ ભૂરા રંગનું દ્રાવણ છે અને એમાં જ્યારે ઝીંકના દાણા નાખવામાં આવે છે ત્યારે આ સમગ્ર દ્રાવણ જે છે કોપર સલ્ફેટનું તે રંગવિહીન થાય છે અને તળિયામાં કોપરનું લાલ કલરનું પડ બાજી જાય છે અને રંગવિહીન એક ફરીથી દ્રાવણ બને છે. તો મિત્રો જે રંગવિહીન દ્રાવણ બને છે તે છે ઝીંક સલ્ફેટ. હવે ધ્યાન આપો, અહીં ઝીંક સલ્ફેટ અને તળિયામાં આપણને તાંબુ છૂટું પડે છે એટલે કે કોપર. હવે આપણે સમજી રહ્યા છીએ વિસ્થાપન પ્રક્રિયાઓ. અહીં વિસ્થાપન કઈ રીતે થયું બરાબર સમજી લો. આગળ ઉચ્ચ અભ્યાસમાં પણ તમને આ બહુ જ કામ આવશે કે જો મિત્રો અહીં પ્રક્રિયા થઈ કોપર સલ્ફેટ અને ઝીંક વચ્ચે. તો જુઓ ધ્યાનથી કે જ્યારે નિપજ બને છે ત્યારે સલ્ફેટ જે છે, જે અહીં સલ્ફેટની સાથે કોપર જોડાયેલું છે, જ્યારે નિપજ બનતા કોપર છૂટું પડી જાય છે અને સલ્ફેટની સાથે જોડાઈ જાય છે ઝીંક. એટલે કે કોપર સલ્ફેટમાં કોપરનું સ્થાન લઈ લે છે ઝીંક. એટલે કોપરની જગ્યાએ આવી ગયું ઝીંક. બરાબર છે. એટલે આ પ્રક્રિયામાં કોપરના સ્થાને ઝીંક આવ્યું એટલે કે ઝીંકે કોપરનું સ્થાન લીધું. મતલબ કે એકનું સ્થાન બીજી ધાતુએ લીધું એટલે કહેવાય છે આને વિસ્થાપન પ્રક્રિયા. આપ અહીં જુઓ કે કોપર અને ઝીંક બંને ધાતુ છે. બરાબર છે. આ છે વિસ્થાપન પ્રક્રિયા. તો બીકર એમાં કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંકના દાણા નાખતા આપણને ઝીંક સલ્ફેટ મળે છે. અહીં કોપર સલ્ફેટનું દ્રાવણ ભૂરા રંગનું છે, જ્યારે એમાં ઝીંકના દાણા નાખવામાં આવે છે તો ઝીંક સલ્ફેટ બને છે જે રંગવિહીન છે અને આપણને તળિયામાં લાલ રંગનો એક પદાર્થ મળે છે, તે છે એકચ્યુઅલી કોપર જે છૂટું પડે છે. તો આ થઈ વિસ્થાપન પ્રક્રિયા બીકર એ માટે. બરાબર છે. એ જ રીતના આપણે આગળ વધીએ મિત્રો. બીકર બીમાં પણ આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે, પરંતુ એમાં કોપર સલ્ફેટની જગ્યાએ કોપર સલ્ફેટમાં ઝીંકની જગ્યાએ આપણે લોખંડની ખીલી નાખી છે. બરાબર છે. બીકર બી દ્રાવણ તો કોપર સલ્ફેટનું જ છે. કોપર સલ્ફેટની પ્રક્રિયા આપણે લોખંડની ખીલી વડે કરી. તો અહીં નિપજ શું મળશે આપ સરળતાથી કહી શકો છો. જુઓ, વિસ્થાપન પ્રક્રિયા છે. પ્રક્રિયા થશે તો કોપરની જગ્યાએ કોપરનું સ્થાન લેશે આયન એટલે કે Fe. તો આપણને નિપજ બનશે FeSO4 અને શું છૂટું પડશે તો કે ફરીથી તળિયામાં કોપર છૂટું પડશે. આ થઈ બીકર એ અને બીની વાત. બરાબર છે. અને પ્રાયોગિક રીત એટલે કે પ્રેક્ટિકલ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી છે. તો વિસ્થાપન થયું કોપરનું
આયન વડે, એટલે આ થઈ વિસ્થાપન પ્રક્રિયા. અંતે આપણને કોપર છૂટું પડે છે. હવે બીકર સી, ડી અને ઈની વાત કરીએ. બરાબર છે. બીકર સી, જેમાં આપણે દ્રાવણ લીધું છે ઝિંક સલ્ફેટનું. ઝિંક સલ્ફેટના દ્રાવણમાં આપણે નાખીએ છીએ કોપર, એટલે કે તાંબાનું પૂંછડું. હવે અહીં પ્રક્રિયા થાય છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. બરાબર છે મિત્રો. કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંક નાખતા આપણને ઝિંક સલ્ફેટ મળે છે અને કોપર છૂટું પડે છે. એ જ રીતના કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખતા એટલે કે આયન નાખતા Fe આપણને ફેરસ સલ્ફેટ FeSO4 મળે છે અને કોપર છૂટું પડે છે. પરંતુ ઝિંક સલ્ફેટના દ્રાવણમાં જ્યારે કોપર નાખીએ છીએ ત્યારે કશી પ્રક્રિયા થતી નથી. બીકર સી. એ જ રીતના આપણી પાસે બીકર ડી છે. બીકર ડીમાં પણ આપણે કયું દ્રાવણ લીધું હતું? ફેરસ સલ્ફેટનું. અને જો મિત્રો ફેરસ સલ્ફેટના દ્રાવણમાં ફરીથી કોપર નાખતા અહીં પણ કશી પ્રક્રિયા થતી નથી. એ જ રીતે સી, ડી અને ઈ. બીકર ઈમાં આપણે ઝિંક સલ્ફેટ લીધું છે અને એમાં પણ નાખ્યું છે આપણે આયન. બરાબર છે. કોપર નાખો અથવા બીકર ઈમાં લોખંડની ખીલી નાખો તો અહીં પણ કશી પ્રક્રિયા થતી નથી. એટલે કે બીકર એ અને બી, જેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે, જેમાં ઝિંક ધાતુ અને બીજા બીકરમાં લોખંડની ખીલી એટલે કે Fe પ્રક્રિયા થાય છે. જ્યારે સી, ડી અને ઈ, બીકર સીમાં ઝિંક સલ્ફેટ છે, બીકર ડીમાં આયન સલ્ફેટ છે અને બીકર ઈમાં ફરીથી ઝિંક સલ્ફેટ છે, જેમાં અનુક્રમે કોપર અને આયન નાખતા કશી જ પ્રક્રિયા થતી નથી. તો આવું કેમ? બરાબર છે મિત્રો. આમાં વિસ્થાપન પ્રક્રિયા કેમ થતી નથી? તો મિત્રો એનું એક ચોક્કસ કારણ છે અને એ કારણ એ છે કે વિજ્ઞાન જે છે તે ચોક્કસ મનસ્વી સિદ્ધાંતો પર કાર્ય કરે છે. આમને એમ કશું થઈ જાય એવું જરૂરી નથી. ચોક્કસ એની પાછળ કેટલાક હેતુઓ કે સિદ્ધાંતો રહેલા હોય છે. અને આ પ્રક્રિયા ન થવાનું કારણ ધાતુની સક્રિયતા રહેલી છે. હવે સક્રિયતા એ બહુ મોટો કોન્સેપ્ટ છે. અહીં આપણે સક્રિયતા સમજવા માટે એટલું જ ધ્યાનમાં રાખીશું. તો મિત્રો પ્રક્રિયા ન થવામાં ધાતુની સક્રિયતા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સક્રિયતા સમજવા તમારે એટલું જ અહીં સમજવાનું છે કે ધાતુ એકબીજાથી ઘણી મજબૂત અથવા ચઢિયાતી છે, પાવરફુલ કે શક્તિશાળી છે. અહીં એટલું આપ સમજી શકો. કઈ રીતે? તો મિત્રો આપણી પાસે પહેલા બીકરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ હતું, ત્યારબાદ બીકર બીમાં પણ કોપર સલ્ફેટનું દ્રાવણ હતું, બીકર સીમાં ઝિંક સલ્ફેટનું દ્રાવણ હતું અને એક બીકરમાં આપણી પાસે આયન સલ્ફેટનું દ્રાવણ હતું. કોપર સલ્ફેટમાં ઝિંક નાખીએ તો પ્રક્રિયા થાય છે, જ્યારે ઝિંક સલ્ફેટમાં કોપર નાખીએ તો પ્રક્રિયા થતી નથી. ફેરસ સલ્ફેટમાં પણ બીજી કોપર કે ઝિંક નાખીએ તો પ્રક્રિયા થતી નથી. શા માટે થતી નથી? તો અહીં મિત્રો ઝિંક, આયન અને કોપર, ઝિંક, લોખંડ અને તાંબુ, આ ત્રણ ધાતુમાં ઝિંક સૌથી શક્તિશાળી છે. એટલે કે આનો સક્રિયતા ક્રમ લખીએ તો ઝિંક, આયન અને કોપર. આ ગ્રેટર ધેન, બરાબર, આ પણ ગ્રેટર ધેન. એટલે કે ઝિંક જે છે તે આયનથી વધારે શક્તિશાળી છે, સક્રિય છે. એ જ રીતના આયન જે છે એટલે કે લોખંડ કોપરથી, તાંબાથી વધારે શક્તિશાળી છે. બરાબર છે. તો મિત્રો શક્તિશાળી ધાતુઓ એટલે કે સક્રિય ધાતુ બીજી ધાતુનું સ્થાન લઈ શકે છે. એટલે કે કોપર સલ્ફેટમાં તમે ઝિંક ઉમેરો તો ઝિંક સક્રિય હોવાથી ઝિંક કોપરને દૂર કરીને ઝિંક સલ્ફેટ બનાવે છે અને કોપર છૂટું પાડે છે. જ્યારે ઝિંક સલ્ફેટની કોપર સાથે પ્રક્રિયા કરાવીએ તો કોપર એ ઝિંક કરતાં નિષ્ક્રિય વાયુ છે.
જ્યારે ઝીંક એ કોપર કરતાં ખૂબ જ સક્રિય વાયુ છે, ધાતુ છે, સોરી વાયુ નથી, ઝીંક એ કોપર કરતાં ખૂબ જ સક્રિય ધાતુ છે, એટલે કોપરનું સ્થાન ઝીંકનું સ્થાન કોપર લઈ શકતી નથી, એટલે આ કિસ્સામાં કોઈ પ્રક્રિયા થતી નથી. એ જ રીતના ફેરસ સલ્ફેટમાં પણ ઝીંક નાખવામાં આવે તો કશી પ્રક્રિયા થવાની નથી. કેમ? કારણ કે અહીં આયન એ લોખંડ કરતાં આયન એ ઝીંક કરતાં નિષ્ક્રિય વાયુ છે, જ્યારે ઝીંક એ લોખંડ કરતાં સક્રિય ધાતુ છે. હું વાયુ શબ્દ ભૂલથી બોલાઈ જાય છે, એકચ્યુઅલી હું ધાતુ બોલવાનો પ્રયત્ન કરું છું, બરાબર છે. તો ઝીંક, આયન અને કોપર, એમાં ઝીંક સૌથી વધારે સક્રિય, ત્યારબાદ આયન અને ત્યારબાદ કોપર. એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંક નાખતા આપણને પ્રક્રિયા થાય છે, અથવા કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખતા પ્રક્રિયા થાય છે, જ્યારે ઝીંક સલ્ફેટ કે ફેરસ સલ્ફેટના દ્રાવણમાં ઝીંક અથવા તો કોપર નાખતા કોઈ પ્રક્રિયા થતી નથી. કેમ નથી થતી? તો એમાં ધાતુની સક્રિયતા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આ બધી ચર્ચાઓ આપણે કરી વિસ્થાપન પ્રક્રિયાની, કે ધાતુમાં વિસ્થાપન પ્રક્રિયા કઈ રીતે થાય છે. હવે આ બધી ચર્ચાઓ વિસ્થાપન પ્રક્રિયાની થઈ અને હું આશા રાખું છું કે તમને બરાબર સમજ પડી હોય. અહીં આ સક્રિયતા શ્રેણી તમારે યાદ રાખવાની, જો કે એ ખૂબ લાંબી છે, પરંતુ અહીં આપણે કોપર સલ્ફેટ, ઝીંક સલ્ફેટ અને આયન સલ્ફેટમાં અનુક્રમે કોપર, ઝીંક અને આયનની વાત કરી, તો એની સક્રિયતા ક્રમ, એની સક્રિયતા શ્રેણી આ રીતે લખી શકાય: ઝીંક, આયન અને કોપર. તે પરથી આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ બરાબર જોઈ. તો અહીં આપણે રાસાયણિક ગુણધર્મો પર પૂર્ણવિરામ મૂકીએ કે ધાતુ અને અધાતુમાં આટલા રાસાયણિક ગુણધર્મો છે. એક તો ઓક્સિજન સાથેની પ્રક્રિયા, પાણી સાથેની પ્રક્રિયા, એસિડ સાથેની પ્રક્રિયા, બેઝ સાથેની પ્રક્રિયા તેમજ વિસ્થાપન પ્રક્રિયાઓ. આ થયા ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો તો આપ જાણો છો કે ટકાઉપણું, ચળકાટ ધરાવે છે, દેખાવ, ધાતુમાં છે, અધાતુમાં તેનો અભાવ છે. તો આ બધી ચર્ચા આપણે અહીં કરી. હવે ધાતુ અને અધાતુની ઘણી બધી ચર્ચાઓ કરવા બાદ, આટલી બધી પ્રક્રિયા જાણવા બાદ આપણને એ પ્રશ્ન જરૂર થાય છે કે ભાઈ ધાતુ અને અધાતુનો ઉપયોગ શું? વ્યવહારિક જીવનમાં આપણને આ બધી વસ્તુ ક્યાં કામ લાગે? બરાબર છે. તો મિત્રો, સૌ પ્રથમ તો દરેક સજીવ શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં અધાતુનો ઉપયોગ કરે છે, બરાબર છે. આપણા રોજિંદા જીવન વ્યવહારમાં આપણે અધાતુ અને ધાતુઓનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણો આગળનો મુદ્દો જ છે કે ધાતુ અને અધાતુના ઉપયોગો. દરેક સજીવ પોતાના રોજિંદા જીવનમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં ધાતુ કે અધાતુનો ઉપયોગ કરતો હોય છે. કઈ રીતે? ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે, ઓક્સિજન વાતાવરણમાં મુક્ત કરે છે. તો ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આ ક્યાં તો અધાતુ છે, ક્યાં તો મિશ્ર ધાતુઓ છે, બરાબર છે. એટલે આ પહેલો વ્યવહારમાં ઉપયોગ થયો કે ભાઈ આપણે એનો શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ખેતરમાં ખાતર માટે પણ ધાતુઓનો ઉપયોગ થાય છે, કે અધાતુનો ઉપયોગ થાય છે. યુરિયા, બરાબર છે, તેનો ઉપયોગ આપણે કરીએ છીએ, જે એકચ્યુઅલી ધાતુ કે અધાતુ છે. એટલે આ પણ આપણા જીવનમાં ઉપયોગી છે. ત્યારબાદનો મુદ્દો છે, એટલે કે ખેતરોમાં અધાતુનો ઉપયોગ થાય છે, બરાબર છે. ખાતર તરીકે યુરિયા આપણે વાપરીએ છીએ તે અધાતુ છે, જેના લીધે વનસ્પતિનો ઉછેર થાય છે. ત્યારબાદ અધાતુ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં વપરાય છે. હવે પાણીના ફિલ્ટર પણ આપણે જોયા હશે, ફિલ્ટર પાણીનો ઉપયોગ પણ કરતા હશો, બરાબર છે. પાણી શુદ્ધ કરવા માટે મિત્રો ક્લોરીન વપરાય છે, Cl, બરાબર છે. તો ક્લોરીનની ટીકડીઓ હોય છે, જે અધાતુ છે, બરાબર છે, તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યારબાદ રંગકામ માટે પણ આપણે ધાતુ કે અધાતુનો ઉપયોગ કરીએ છીએ. કોપર સલ્ફેટ, મૂળ થૂતું, બરાબર છે, વગેરે જેવાનો ઉપયોગ આપણે રંગકામમાં પણ કરીએ છીએ. તો આ બધા ધાતુ અને અધાતુના ઉપયોગો થયા, જે આપણા રોજિંદા જીવનમાં આપણને આ ધાતુ અને અધાતુ ઘણી ઉપયોગી છે, બરાબર છે મિત્રો.
તો આ ધાતુ અને અધાતુના આ પ્રકરણમાં આપણે ઘણી ચર્ચાઓ કરી, ઘણા અભ્યાસ કર્યો. ધાતુના ભૌતિક ગુણધર્મો જોયા, અધાતુના ભૌતિક ગુણધર્મો જોયા, ત્યારબાદ ધાતુ અને અધાતુના આપણે રાસાયણિક ગુણધર્મો જોયા, જેમાં ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ, અને અંતે અહીં આપણે ધાતુ અને અધાતુના ઉપયોગો પણ જોયા. તો અહીં આપણે આ પ્રકરણને પૂર્ણ કરીએ છીએ. અહીં આપણું પ્રકરણ સમાપ્ત થાય છે. હવે જ્યારે આપણે મળીશું ત્યારે આ પ્રકરણમાં રહેલ સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. આપે ગૃહ કાર્યમાં વિસ્થાપન પ્રક્રિયાઓના સમીકરણો લખી રાખવાના છે અને બરાબર વાંચવાનું છે. ફરીથી મળીશું તો અહીંથી આપણે આગળ વધીશું. થેન્ક યુ સો મચ.